માત્ર ને માત્ર પોલીસ પ્રોટેક્શનની અરજી છે। રાજકોટ રેસકોર્સ મેદાન ખાતે આજથી ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી એટલે કે બાબા બાગેશ્વરની કથા શરૂ થઈ રહી છે। અહીં ત્રિદિવસીય સનાતન સેતુ હનુમંત કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। બીજી તરફ વિજ્ઞાન જાથા દ્વારા કથા સામે વિરોધ પ્રદર્શન અને ધરણાના કાર્યક્રમો પણ મોકૂફ રખાયા છે। રાજકોટ શહેર પોલીસ દ્વારા મંજૂરી ન મળતા વિજ્ઞાન જાથાએ પોતાના તમામ જે વિરોધ પ્રદર્શનો છે તે મોકૂફ રાખ્યા છે। તો સંપૂર્ણ વિગતે વાત કરવા માટે અમારા સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે। તેમની પાસેથી વધુ કેટલીક અપડેટ મેળવીએ। અંકિત, આપની પાસેથી જાણવું છે, થોડા સમયના અંતરમાં હવે હનુમંત કથા યોજાવા જઈ રહી છે। પહેલા તો કેવો ત્યાં માહોલ છે, પોલીસો કેવો બંદોબસ્ત છે, તેનો ચિતાર આપો। વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર સનાતન જે સમિતિ છે તેમના દ્વારા જે સનાતન સેતુ હનુમંત કથાનું જે છે આયોજન કરવામાં આવ્યું છે। આ રાજકોટ શહેરના રેસકોર્સ મેદાન ખાતે કરવામાં આવ્યું છે। હું આપને જણાવી દઉં કે અગાઉ વર્ષ 2023માં જે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ઉર્ફે બાબા બાગેશ્વર છે તેમનો ત્રિદિવસીય અહીંયા દિવ્ય દરબાર લાગ્યો હતો અને ત્યારબાદ તેમણે પોતાના કથિત વીવીઆઈપી ભક્તો માટે પણ એક અલગથી દરબાર યોજ્યો હતો ને જેના કારણે આયોજકો છે ને ખુદ બાબા બાગેશ્વર બંને વિવાદમાં આવ્યા હતા। ત્યારે 3 વર્ષ બાદ ફરી એક વખત રાજકોટ શહેરના રેસકોર્સ મેદાન ખાતે જે સનાતન સેતુ હનુમંત કથાનું આયોજન છે તે કરવામાં આવ્યું છે। આયોજનની શરૂઆત થાય તે પૂર્વે જ આ જે આયોજન છે તે વિવાદમાં આવ્યું હતું। સૌપ્રથમ જે સામાજિક અગ્રણી છે પરસોત્તમ પીપળિયા તેમના દ્વારા વિરોધ છે તે નોંધાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ જે જાણીતા રેશનાલિસ્ટ છે ડૉક્ટર જયંત પંડ્યા તેમના દ્વારા વિરોધ છે તે નોંધાવવામાં આવ્યો હતો। અમદાવાદના રેશનાલિસ્ટ જાદુગર છે તેમના દ્વારા પણ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને સમગ્ર બનાવની જો સમગ્ર વ્યવસ્થાની જો વાત કરવામાં આવે તો હાલ રેસકોર્સ મેદાન ખાતે તમામ તૈયારીઓ છે તે પૂર્ણ કરી લેવામાં આવી છે અને સાંજના 5 વાગ્યાથી પોલીસ બંદોબસ્ત છે તે શરૂ થઈ જશે। સેંકડોની સંખ્યાની અંદર પીઆઈ રેન્કના અધિકારી, એસીપી રેન્કના અધિકારી અને સાથોસાથ પીએસઆઈ તેમજ એએસઆઈ સહિત કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ તેમજ જીઆરડી અને એસઆરપી જવાનો દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે પણ રાખવામાં આવનાર છે। બીજી તરફ વાત કરવામાં આવે તો થોડીક જ વાર પૂર્વે જે સામાજિક અગ્રણી છે જે પરસોત્તમ પીપળિયા તેઓ રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા। મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે ગઈકાલે તેમણે 2 જેટલી અરજી કરી હતી। એક અરજી પોતાને પોલીસ પ્રોટેક્શન મળે તેના માટેની કરી હતી। બીજી અરજી તેમણે કરી હતી કે સનાતન જે સેતુ હનુમંત કથાનું આયોજન થાય તેમના અંતર્ગત તેમનો કોઈ વિરોધ નથી, પરંતુ હનુમંત કથાની આડમાં જે અંતિમ દિવસે જે કથિત પ્રેત દરબાર, કથિત દિવ્ય દરબારનું જે આયોજન થવાનું છે, પરચીઓ ખુલવાની છે, લોકોને અંધશ્રદ્ધામાં નાખવાના છે, તેની સામે તેમનો ચોક્કસથી વિરોધ છે। બીજી તરફ વાત કરવામાં તો ડૉક્ટર જયંત પંડ્યા દ્વારા પ્રદ્યુમ્નનગર પોલીસ સ્ટેશન ખાતે ધરણા પ્રદર્શન વિરોધ માટેની મંજૂરી છે તે માંગવામાં આવી હતી। જોકે રાજકોટ શહેર પોલીસ અને પ્રદ્યુમ્નનગર પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ન બગડે, કોઈની લાગણીઓ ન દુભાય તે કારણ આપીને જે ધરણા પ્રદર્શનની જે મંજૂરી છે તે આપવામાં નથી આવી છે। બિલકુલ, આભાર અંકિત તમામ વિગતો બદલ। તો આપને જણાવી દે, એક તો પોલીસો ચુસ્ત બંદોબસ્ત કાર્યક્રમ સ્થળની આસપાસ રહેવાનો છે। એક તરફ પરસોત્તમ પીપળિયા કે જેઓ પોલીસ પ્રોટેક્શનની માંગ કરી છે, બીજી તરફ વિજ્ઞાન જાથાના જે સભ્યો છે તેમને ધરણા કે વિરોધ પ્રદર્શનની મંજૂરી નથી મળી, મોકૂફ રખાયા છે। સમાચારમાં વાત હવે દ્વારકાની કરીએ। ભાનવડ પંથકમાં આવેલ બરડા ડુંગરમાંથી ફરી એકવાર દેશી દારૂની ધમધમતી ભઠ્ઠી ઝડપાઈ છે। ભાનવડ પોલીસે બરડા ડુંગરના ધામરણી નેશ વિસ્તારમાં દરોડા પાડ્યા। કાર્યવાહી દરમિયાન પોલીસે 2200 લીટર કાચો આથો અને દારૂ બનાવવાના સાધનો સહિત કુલ 55,000નો મુદ્દામાલ જપ્ત કર્યો। પોલીસ આ દરોડા દરમિયાન આરોપી જીવા ગલા મોરી સ્થળ પરથી ફરાર થઈ ગયો। પોલીસે ફરાર આરોપી સામે ગુનો નોંધી તેને પકડવા વધુ તજવીજ હાથ ધરી છે। જૂનાગઢના બાળિયાહાટીના તાલુકાના પાણીદ્રા ગામમાં 3 દિવસ પહેલા કેફી પીણું પીવાથી ઝેરી અસર થવાની ઘટનામાં એક યુવાનનું સારવાર દરમિયાન મોત થયું। માહિતી અનુસાર કેમિકલ યુક્ત દેશી દારૂ પીવાથી 4 લોકો અસરગ્રસ્ત બન્યા, જેમાં કમલેશ કરગઠિયા નામના યુવાનનું જૂનાગઢની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું। મૃતક છેલ્લા 3 દિવસથી સારવાર હેઠળ હતો। ઘટનાને પગલે મૃતદેહને પેનલ પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો। બીજી તરફ એક મહિલા હજુ પણ સારવાર હેઠળ હોવાનું જાણવા મળી રહ્યું છે। પ્રાથમિક માહિતી મુજબ મૃતકને કિડની સંબંધિત બીમારી હોવાનો રિપોર્ટ પણ સામે આવ્યો।
સમગ્ર મામલે પોલીસ અને આરોગ્ય તંત્ર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી. અને હવે સમાચારમાં આગળ વાત કરીએ પીએમના પ્રવાસની તૈયારી. પીએમ મોદી આજે સંઘ પ્રદેશ દમણની મુલાકાતે. પીએમના આગમનને લઈ તૈયારીઓ પૂરજોશમાં. દમણવાસીઓને પીએમ વિકાસ કાર્યોની ભેટ આપશે. હોસ્પિટલ અને એરપોર્ટ પીએમના હસ્તે લોકાર્પણ થવાનું છે. આપને જણાવી દઈએ આઇકોનિક બ્રિજ, કન્વેન્શન સેન્ટર સહિત વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. પ્રધાનમંત્રી સતત 8મી વખત સંઘ પ્રદેશની મુલાકાતે છે. પ્રધાનમંત્રીના આગમનને લઈ દમણવાસીઓમાં ઉત્સાહનો માહોલ. ગુજરાત રાજ્યની બાજુમાં આવેલા સંઘ પ્રદેશ દમણમાં આજે દેશના વડાપ્રધાન મહેમાન બનવા જઈ રહ્યા છે. ખાસ કરીને ડોમેસ્ટિક એરપોર્ટ નમો એરપોર્ટનું આજે લોકાર્પણ છે. સાથે સાથે નમો હોસ્પિટલનું કહી શકાય લોકાર્પણ છે. અલગ અલગ 3000 કરોડના વિકાસના કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત છે. 37 જેટલા પ્રોજેક્ટ છે. ખાસ કરીને દમણ દેશના અલગ અલગ રાજ્યો સાથે તેની કનેક્ટિવિટી જોડાય અને ફરવાલાયક સ્થળ જે લોકો મોટી સંખ્યામાં આવે તેને લઈને આ વિકાસની ગાથા ચલાવવામાં આવી રહી છે. ત્યારે કહી શકાય નમો ડોમેસ્ટિક એરપોર્ટનું લોકાર્પણ કર્યા બાદ દેશના વડાપ્રધાન મોદી દ્વારા રોડ શો કરવામાં આવશે. સાંજે 5 વાગે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દમણ ખાતે પહોંચશે અને સાંજે 7 વાગે એક વિરાટ સભાને પણ સંબોધવાના છે. કહી શકાય દેશના વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી 8મી વખત દમણની મુલાકાતે આવી રહ્યા છે, જેને લઈને દમણ અને સંઘ પ્રદેશના લોકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, દમણ. પ્રધાનમંત્રી આજે સંઘ પ્રદેશ દમણના પ્રવાસે. પ્રધાનમંત્રીના આગમનને લઈ તડામાર તૈયારીઓ. 2970 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપશે. 56 વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. દમણ ડોમેસ્ટિક એરપોર્ટનું નામ નમો એરપોર્ટ કરાયું. મરવડ હોસ્પિટલનું નામ નમો હોસ્પિટલ તરીકે ઓળખાશે. આઇકોનિક બ્રિજ, કન્વેન્શન સેન્ટર સહિત અનેક નવા વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત કરવામાં આવશે. પ્રધાનમંત્રી સતત 8મી વખત સંઘ પ્રદેશની મુલાકાત લેશે. જે દમણમાં જે એરપોર્ટ હતો એ હવે નમો એરપોર્ટ તરીકે ઓળખાશે. જે હોસ્પિટલ હતી મરોડ હોસ્પિટલના નામે હતું એનું નામ પણ હવે નમો હોસ્પિટલ તરીકે જ એ પણ ઓળખાશે. એટલે માનનીય પ્રધાનમંત્રીજીના હસ્તે આ ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. તો એ ખૂબ અત્યાધુનિક તરીકે આ હોસ્પિટલ પણ બની છે અને એરપોર્ટ પણ બન્યો છે. લોકોમાં મોદી નામનો ખૂબ ઉત્સાહ છે. કારણ કે પહેલાં લોકોને દમણ એરપોર્ટ હતો, હવે જ્યારથી નમો હોસ્પિટલ અને નમો એરપોર્ટ થયું છે ત્યારે લોકોમાં એક નવો આનંદ અને જોશ આવ્યો છે. 3000 કરોડ જેટલી સોગાત દમણ માટે અને દાદરાનગર સર્વસ દમણ દીવ માટે આપવાના છે. તો ત્યારે 15 થી વધારે શિલાન્યાસ કરશે અને 38 થી ઉદઘાટન કરશે. 38 જેવા મુખ્ય કયા આકર્ષણ? 2 આકર્ષણ છે. જે નમો હોસ્પિટલ જે પહેલે સૌથી નમના કાયા બદલ થઈ ગઈ છે, બીચ ફેસિંગ વિથ સૂટ રૂમ્સ અને લેટેસ્ટ ઇક્વિપમેન્ટ સાથે નર્મો હોસ્પિટલનું ઉદઘાટન કરશે મરવડમાં. સમાચારમાં વાત હવે સુરતથી કરીએ. ચોમાસા પહેલા તંત્ર એક્શન મોડમાં. ખજોદમાં ગેરકાયદે ઝીંગા તળાવો સામે મેગા એક્શન. 500 વીઘા સરકારી જમીન પર ગેરકાયદે તળાવો તોડવાની તૈયારી. 96 તળાવ તોડી પાડવાની તૈયારી. મંત્રી ઈશ્વરસિંહ પટેલે નિરીક્ષણ કર્યું. અધિકારીઓની સરકારી જમીન પરથી તમામ ગેરકાયદે દબાણો દૂર કરવા કડક સૂચના અપાઈ. તો ચોમાસા પહેલા તંત્ર એક્શનમાં આવ્યું છે. ખજોદમાં ગેરકાયદે ઝીંગા તળાવો સામે મેગા એક્શન કે જેની કામગીરી ચાલી રહી છે. આપને જણાવી દે કે 96 તળાવો તોડી પાડવા માટેની તૈયારી ચાલી રહી છે. એ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. પહેલા મંત્રી ઈશ્વરસિંહ પટેલે નિરીક્ષણ કર્યું. અમદાવાદ શહેરમાં ટ્રાફિકની વધતી સમસ્યાને ઉકેલવા માટે એએમસીની સ્ટેન્ડિંગ કમિટીએ વિવાદાસ્પદ નિર્ણય લીધો. શહેરના 7 ઝોનમાં ટ્રાફિક વ્યવસ્થા સુચારુ બનાવવા માટે એએમસી 7 ઝોનમાં 8 કલાકના 4600 રૂપિયા લેખે મેન પાવર સાથેની ટ્રાફિક ક્રેન ભાડે લેશે.
આ માટે આગામી 6 મહિના દરમિયાન અંદાજે 1.5 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલના જણાવ્યા મુજબ જાહેર રસ્તાઓ પરના દબાણો દૂર કરવા અને ટ્રાફિક પોલીસે સહયોગ આપવા માટે આ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જો કે ટ્રાફિક વિભાગનું કામ હવે એએમસી કરી રહી હોવાના મુદ્દે પણ ચર્ચા શરૂ થઈ છે. ટ્રાફિકના સમસ્યા માટે અમારી પાસે કોઈ એજન્સી નથી, તો જે એજન્સી પોલીસ ખાતામાં ક્રેન સપ્લાય કરતી હતી એજન્સી પાસેથી 8 કલાકના 4600 રૂપિયા લેખે મેન પાવર સાથેની ક્રેન જે છે એ આપણે ભાડે લેવા માટેનો નિર્ણય કર્યો. 6 મહિના માટે આ પ્રકારની ક્રેન લેવામાં આવશે અને 1.25 કરોડ રૂપિયા જેટલો અંદાજિત ખર્ચ થશે. પણ જ્યાં જરૂરિયાત પડશે અને જેટલી જરૂરિયાત પડશે એ પ્રમાણેની ક્રેન લેવામાં આવશે. હાલમાં એક ઝોનમાં એક ક્રેન લેવી એવું નક્કી કરેલું છે. તો એએમસીની સ્ટેન્ડિંગ કમિટીએ વિવાદાસ્પદ નિર્ણય લીધો છે. શહેરના 7 ઝોનમાં ટ્રાફિક વ્યવસ્થા સુચારુ બનાવવા માટે એએમસી 7 ઝોનમાં 8 કલાકના 4600 રૂપિયા લેખે મેન પાવર સાથેની ટ્રાફિક ક્રેન ભાડે લેશે. આ માટે આગામી 6 મહિના અંદાજે 1.5 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલના જણાવ્યા મુજબ જાહેર રસ્તાઓ પરના દબાણો દૂર કરવા અને ટ્રાફિક પોલીસે સહયોગ આપવા માટે આ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જો કે ટ્રાફિક વિભાગનું કામ હવે એએમસી કરી રહી હોવાના મુદ્દે પણ ચર્ચાઓ શરૂ થઈ છે. આપને જણાવી દઈએ કે અમદાવાદમાં અત્યારે ટ્રાફિકનો જે પ્રશ્ન છે એ લોકો માટે માથાનો દુખાવો બન્યું છે. સમાચાર આણંદમાંથી. ફટાકડાના ગોડાઉનમાં આગની ઘટના બની. ચીખોદરા ગામે ભોલેનાથ ફટાકડા ગોડાઉનમાં આગ. ફટાકડાનો જથ્થો આગમાં બળીને ખાખ થઈ ગયો છે. ફાયર બ્રિગેડની 3 ગાડીઓએ આગ પર કાબુ મેળવ્યો. આગ લાગતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નથી. આગ લાગવાનું કારણ જાણવા તપાસ હાથ ધરાઈ છે. તો આપણે દ્રશ્ય બતાવી રહ્યા છે. ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર પહોંચી છે. આગને કાબૂમાં લેવા માટે કુલિંગની પ્રક્રિયા કરાઈ રહી છે. સદનસીબે આ કોઈ જાનહાનિના અહેવાલ અત્યાર સુધી સામે નથી આવ્યા. ફટાકડાના ગોડાઉનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી, જેના કારણે આસપાસ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ચીખોદર ગામે ભોલેનાથ ફટાકડાના ગોડાઉનમાં આગનો બનાવ. આગ લાગી જેવું ફાયર બ્રિગેડમાં કોલ આવતા ફાયર બ્રિગેડની ટીમ ફર્સ્ટ ટાઈમ ટર્ન આઉટ કરેલ, એક ગાડી કરેલ, પણ આગ વધુ જણાતા બીજી 3 ગાડી પણ અહીંયા પર રવાના કરેલ અને આવી અને પાણીનો મારો ચલાવી અને આગ સંપૂર્ણ રીતે બુઝાવી આપેલ છે. સમાચારમાં આગળ વધીએ. નોઈડા સેક્ટર 75 સ્થિત આઈવી કાઉન્ટી સોસાયટીમાં ભયંકર આગની ઘટના બની. સવારે લગભગ 7:15 વાગ્યાના અરસામાં 12મા માળે આવેલા એક ફ્લેટમાં આગ લાગી. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની 6 ગાડી તાત્કાલિક સ્થળ પર પહોંચી અને આગ પર કાબુ મેળવી લેવાયો. ફાયર વિભાગ મુજબ હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને કોઈ મોટી જાનહાનિ નથી થઈ. તો 6 ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને આગને કાબૂમાં મેળવી લેવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ કે જ્યાં સોસાયટીમાં ભયંકર આગને પગલે લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો, એ દ્રશ્યો પણ સામે આવ્યા છે. નોઈડા સેક્ટર 75 સ્થિત આઈવી કાઉન્ટી સોસાયટીમાં આગનો બનાવ બન્યો છે. 12મા માળે આવેલા એક ફ્લેટમાં આગ લાગી. જોકે કયા કારણોસર આગ લાગી છે તેની કોઈ સ્પષ્ટ વિગતો સામે નથી આવી.